નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી 2 દિવસની ગુજરાત મુલાકાતે છે। અમિત શાહ અને સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે થલતેજમાં ઓક્સિજન પાર્કનું લોકાર્પણ કર્યું છે। ત્યારબાદ તેમણે ઓક્સિજન પાર્કનું નિરીક્ષણ કર્યું। શહેરની મધ્યમાં આ પ્રકારના પાર્ક બનાવવાથી લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે। અમદાવાદીઓને ગ્રીનરી અને શુદ્ધ ઓક્સિજન મળી રહે તે માટે શહેરમાં ઓક્સિજન પાર્ક તરીકે એક નાનું જંગલ તૈયાર કરવામાં આવ્યું છે। મિયાવાકી પદ્ધતિથી વિવિધ પ્રકારના ફૂલ, છોડ અને મોટા વૃક્ષો પ્લાન્ટ કરી અને 9 કરોડના ખર્ચે આ ઓક્સિજન પાર્ક તૈયાર કરવામાં આવ્યો છે। અમદાવાદમાં બનાવવામાં આવેલા ઓક્સિજન પાર્કમાંથી આ સૌથી મોટો પાર્ક છે। संसद सभ्य तरीके चूंटायो एक पण वर्ष एवं नहीं जेमा म्युनिसिपल कॉर्पोरेशन राज्य सरकारे गांधीनगर मत क्षेत्र में वर्षना 5000 करोड़ विकासना कामों कर्या अने एना परिणामे समग्र देश में अमदावाद शहर अने गांधीनगर लोकसभा क्षेत्र એ વિકાસના નયા નયા રેકોર્ડો તોડી રહ્યું છે। મિત્રો, આજે ખૂબ લોક ઉપયોગી કામો ગાંધીનગર લોકસભામાં 21 પરિયોજનાઓ ના લોકાર્પણ, 4 ના ખાતમુહૂર્ત અને બાકીની 2 લોકસભામાં 18 પરિયોજનાના લોકાર્પણ અને 2ના ખાતમુહૂર્ત કરવાનું કામ આજે અહીંયા પર થયું છે। અનેક પ્રકારના કામો સ્વચ્છતાને જોડતા, લોકોના આરોગ્યને જોડતા, બાળકોને રમત ગમતની અંદર એક ખૂબ સારું પ્લેટફોર્મ આપવાવાળા કેટલાય સંસ્થાનો અને પર્યાવરણની જાળવણી માટે ऑक्सीजन पार्क एना लोकार्पणना कामों थया छे। संचालिका बहने पहला बधानी विस्तृत बात तमारी साथे करी छे, एमां हूँ नथी पड़तो, परंतु आजे हूँ अमदावाद शहरना नागरिकोने एक विनंती करवा आव्यो छुं। अमदावाद म्युनिसिपल कॉर्पोरेशने 100 दिवस में 30 लाख वृक्ष अपनी आवनारी पेढ़ी माटे वावानो संकल्प कर्यो छे अने आ अभियान साथे हूँ खूब नजीकथी जोडायेलो छुं। दरेक सोसायटीना चेरमेन सेक्रेटरी, दरेक गामना सरपंच, दरेक म्युनिसिपल काउंसिलर अने धारासभ्योने तो पत्रोनी साथे अनेक फोनो पण मैं कर्या छे। खूब सुंदर अभियान कर्युं। 30 लाख वृक्षों म्युनिसिपल कॉर्पोरेशन ने सरकारी संस्थाओं वावे ये खूब मोटी बात है, परंतु हूँ अमदावाद शहरना नागरिकों ने कहवा मांगू छूं एमां आपणुं योगदान शुं। आपणे आपणा परिवारना सदस्यों जेटला वृक्षों आपणी सोसायटी में, आपणी नजीकनी पड़तर जमीन में, अपना बाळकनी स्कूल में क्यांय ने क्यांय वाई सकीए। आपणे जेटलो कार्बन डाइऑक्साइड उत्पन्न करता हईए, चाहे वाहन थी, चाहे शरीर थी, चाहे एसी चलाई, चाहे लाइट वापरीन, ये बधो कार्बन डाइऑक्साइड अपना जीवन में एनी बादबाकी करी ऑक्सीजन वधारवानुं काम दरेक नागरिके पोताना जीवननो लक्ष्य राखवू जोईए। लीड लीधी छे। मात्र 100 दिवस में 30 लाख वृक्षों वावेतर मिशन 3 मिलियन ट्री अंतर्गत करीने अमदावाद ने हरियाळू बनावવાનો संकल्प कर्यो छे। आ अभियान अंतर्गत
48 વોર્ડ અને 7 ઝોનમાં લગભગ 20 લાખ સ્ક્વેર મીટર વિસ્તારમાં વૃક્ષારોપણ થઈ રહ્યું છે. આદરણીય અમિતભાઈ શાહ સાહેબે પણ આ અભિયાનમાં આજે વૃક્ષારોપણ કરીને યોગદાન આપ્યું છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2047માં આઝાદીનો 100 વર્ષ ઉજવીએ ત્યારે ત્યાં સુધીમાં સમયમાં દેશને અમૃતકાળ ગણાવ્યો છે. અમૃતકાળ દેશના વિકાસ માટેનો કર્તવ્યકાળ છે. આ કર્તવ્યકાળમાં રાજ્ય સરકાર રોજે રોજ વિકાસના નવા આયામો સર કરી રહી છે. આપણે વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવું છે. આજે અમદાવાદને મળેલા વિકાસના કામો તે દિશામાં આગવું કદમ છે. આ વિકાસના કામોની ભેટ આપવા માટે આપણા સૌના લોકલાડીલા સાંસદ અને કેન્દ્રીય અને ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબનો ફરી એકવાર આભાર માનીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ.